અમદાવાદમાં ઝાયડસ સ્કૂલ ઓફ એક્સલન્સ, જેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, મહારા અગ્રેસન વિદ્યાલય અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને આજે સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની મળી ધમકી. આ ઉપરાંત નિર્મળ સ્કૂલ, જેમ્સ જીનિયસ ઇન્ટરનેશનલ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, આવિષ્કાર સ્કૂલને પણ ઈમેલ દ્વારા ધમકી મળી હોવાની જાણ કરવામાં આવી છે. ઝાયડસ સ્કૂલ ઓફ એક્સલન્સને સવારે 10 વાગે ઈમેલ અંગે ચેતવણી આપવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક એક ટીમ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેબર, ઝાયડસ, અગ્રેસન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 13 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ છે. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈમેલમાં 1:30 વાગે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે તપાસમાં કાંઈ મળ્યું નથી, ગભરાવાની જરૂર નથી, ખાસ કરીને અફવાઓથી દૂર રહેવું, તપાસ ચાલુ છે. किस तरह से अलर्ट रहा था? तो जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला कि जायडस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया. जो हमारे फायर व्हीकल्स हैं, जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया. जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं. इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे. और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी. फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में, उनको सबको अलर्ट पर रखा था. और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं, फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं. થેન્ક યુ. અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી ગોળાબારી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે. અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એએમસી, ફાયર, એનાથી સંકલન પણ ચાલુ છે. અને મારી જાહેર જનતાથી અપીલ છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે. ગભરાવા માટે કોઈ વાત નથી. અત્યાર સુધી વાંધાનાર મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ સ્ટેટ લાઇટમાં? અત્યારે બધા જગ્યાએ વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલી નથી. 11:00 સમય આપવામાં આવ્યો છે. સમય પૂર્ણ થયો છે તો હવે તમામ રાબેતા મુજબ અહીંયાથી આપણે રાખવામાં આવ્યું છે અને કરવામાં આવશે. બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે.